મારા મા બાપ, આ મારા બાપુજી, આ મારી મા. જો બે દેવ થેગા, બે હાજા હારા હોતા. મેં અણધાર્યું વિદાયું લઈ લીધું બે, પણ ભગવાન પાસે થોડું આપણું કંઈ હાલે. જો ત્યાંથી જ શરૂઆત કરીએ. તો આ મારા ભાઈનું ઘર છે, સૌથી નાનો, મારાથી પણ નાનો છે આ ભાઈ. એક દી સુરતનો તમને દેખાડ્યો હતો, એ ભાઈ 3જા નંબરનો છે. આ ઓસરી છે મોટી બધી. ગામડામાં તો મોટા મોટા રૂમ હોય, જગ્યા અસલની હોય, એટલે મોટા મોટા રૂમ હોય. આ જુઓ, જો કેવડી મોટી ઓહરી છે. એવડી મોટી ઓહરી છે 2 રૂમની. ગામડામાં પગતાણીવાળા મસ્તીના હોય મકાન, પણ લાઇટ પણ વહી ગઈ હટાણે. લાઇટ તો જોકે ગામડામાં બહુ ઓછી રહે. આ ભગવાનનું મંદિર. વાવ, બ્યુટીફુલ, મસ્ત મૂર્તિઓ છે. જો આવ્યું 3, જો કેવી છે. અસલની થાય ને કે આગળ બોલીએ એવી અસલ છે. મારા ભાઈની પણ બહુ ભક્તિ, એકદમ ભગવાનને માને, ભગવાનનું ભજન કરે એકદમ. આ પહેલાંના આવા કબાટું જોતા, આ વર્ષો જૂના મણીને સાંભળતું કે આ કબાટું કેદુના છે. આ હાગના હિહમના પહેલાંના લાકડા હતા ને, એણે જિંદગીમાં ન બગડી. આ જ એવા ને એવા હે, થાય કે હમણાં કી લીધા હોય એવા. આ બીજો રૂમ. જો રૂમ કેવડ્યા મોટા મોટા હોય. ગામડાની તો મજા જ ઓર છે ને. આ બધા પહેલાંના વાસણ, જો આ પિત્તળના. પહેલાં બહુ હતા એવા પિત્તળના જાગોરી. આ કવડ્યો મોટો છે, આવા અટાણ જોવાય ન ચડે કાંઈ. અમુક વસ્તુ છે જોવી દુર્લભ છે. આપણી વડીલ ભેરી એ પણ વસ્તુ પણ વહી ગઈ બધી. આ તો એણે અણમોલ યાદ્યું છે કે જે કંઈ કામને જ છતાં પણ જોવો આ રાખ્યા. અહીં ઉષા સડાવે ને બધા કે આ વડીલની યાદી છે એક. એ વડીલ તને જ પણ એની યાદી તો રાખે માણા. જો મારા તો ઝીણકો ભાઈ છે ને, એની પણ રામ નામ રટવાની બહુ ટેવ છે. તો એ આ ઢોલ લેવ્યો કે મારે કે રામ નામ બોલવા થાય. ઘેર એકલો એકલો વગાડતો હોય, રામધૂન બોલતો હોય. આ રૂમ ને ઓહરી પછી જુઓ, કિચન પણ, રસોડું પણ કેવડું મોટું છે. આ રસોડું છે. પછી આવે ફળિયું. જો લીલી,
હા જો આવે, જો આવી વિડીયો ઉતરાવવા આવી એ પણ. આ દાડમનું ઝાડ છે, દાડમ પણ છે. પછી આ સીતાફળી છે, સીતાફળીમાં હુકાઈ ગયેલ છે, ખાઈ ગયા પંખી. આ પંખી હાટું જ છે, વધારે ઘરના તકો બહુ ઓછા ખાય. આ પંખી હાટું થઈને રાખ્યા, જેવો દાડે માખે આખું ખોલીને ખાઈ જાય. એ જ રીતે સીતાફળ પર ખાઈ જાય. અને આ જુઓ જામફળ, આ જામફળ કોઈ ખાય નહીં, તે આમાં હુકાઈ જાય. પંખીને ખાતા વધે આવા હુકાતા હોય. ગામના કોઈ આવે તો તોડે જાય. ઘરના અમે તમને એટલું બધું ખાવાનું ન હોય તે. હા મસ્ત મજાનો ફળોનો રાજા કેરી. જુઓ આ વખતે કેરી બહુ ઓછી આવી, પણ અમુક આંબામાં છે ને અમુકમાં ને. જુઓ કેવી મસ્ત છે કેરી. આ છે સિક્કુડીની ઝાડ, ચોરિયા સિક્કુ. હમણાં ઓલે ખેરે આવીને તે ડુંગળમાંથી બાસકું ભરે ગઈ હતી, એટલા સિક્કુ આવે. કોઈ દી એવું નહીં કે ન હોય જ કાયમ. 12 માસી છે આ. કેવડી મોટી છે, જો મોટા વડ જેવડી છે. પછી આ લીમડો છે મોટો બધો, એ ઢોર સારું છે આ ઝાડવા. જુઓ આ બેઠ્યું ભીહું, આ ભીહું છે બચ્યું. હા જો મારવા હાટું ફૂફરાટા મારે, બહુ વળ્યું છે આ. ઓલી તો વાંથી જ કોશિશ કરે, પાસે જઈએ તો ખબર પડે કામ કરે. પંખી એટલે આવે, સણ એટલી નાખતા હોય, ગાંઠિયા સતત ચાલુ હોય એટલે પંખી અસુટાનિયા હોય. ખાવા પીવાનું ને રહેવાનું ચડે જાય, એની કા માણસને જે માયા ભેરી કરવી, જલસેથી રહેતા હોય. આ લીંબુડી, આ પણ 12 માસી છે. જેવો કેવા લુરખા એવા. આનો રોપ હું લઈ ગઈ, પણ અમારે તો નેત ત્યાં બહુ થતા. અમારે તો મોટી જ નથી થતી. કેવા ઢેગલા છે એકદમ. બહુ લીંબુ છે. તુલસીજી, આને વિડીયો ઉતારીએ ને એ નથી ગમતું. જો જોવે લો, આને જરાય નથી ગમતું વિડીયો ઉતારીએ. આ એને માથે મોટા મોટા ઝાડ છે. જુઓ આ રાણીનું ઝાડ છે. એવા મધ બેઠું, મધ પૂડો છે, દેખાય રહ્યો. મધ માખ્યું ને મધ પૂડો છે.
આ રાણીનું ઝાડ છે, આપણી જંગલમાં જોવા જડતું હોય વધારે પડતું. પછી આ ખાટી આંબલી હે પાસે છે, લીમડા છે. આ સેતુડીનું ઝાડવું છે પણ નાનું છે. આપણી આ પીપળો છે, એટલે કે પછી આ આમરી છે અમારે. હાલો હું મારી ભાભીના દર્શન કરાવવા જવારે. જો લે એ તો બટેટાને લઈને ઊભી. હાલો એ કે બટેટાનું શાક ખાવું હોય તો. હા હા બટેટાવાળા એટલે તમે કર્યો મારા પાસે કરાવ્યો. હા એ જ છે, મને ખબર છે. હા હા તે સારું હે ને, તમે તમારા એક મેનુ બનાવે રાખો કે આજ કાલુનું તો મને કહી દીધું કે દાળ ભાત ને લાડવા તારે બનાવવાના છે આજ બટેટાવાળા. પછી હા હા ને હાંજી હા એ તો વાત છે કે મેનુ વાળા ફેરતા બનાવ્યા જ રાખો એક એક. પછી કહેતા નહીં કે પાછી રોકાવા આવે હે, પછી આવી નહીં ઘડીકમાંથી. હા હા એ તો હોય ને, પણ આપણી કામ એ હાટું જ કરીએ, ખાવા હાટું જ કામ કરીએ. હા તે સારું બાફવા મેલોતા હતા, હું આ વિડીયો ઉતારલા આપણી વાડીનો. આ સંપો છે. આ બેઠો જો, આ તો હે તને જ બહુ હળિયું કાઢતો, પણ કદાચ ઊભો થાય તો આકડી હળિયું કાઢે પાસે જઈએ તો. ન કરતા એ ઘરે વેરી ગયે એવો છે આ, એટલે એણે પાસે તો જવાનું હાવ ટારીએ. એવો પંખીને કેવા કિલોલ કરે આમાં શેરી કર સાયો છે. એક ઝાડવું એવું નથી કે આ નેતવાય એવું. મારા ભાઈની બહુ શોખ છે. શોખ તો મારે એવો, પણ મારે આવી જમીન નથી. અમારે ત્યાં જમીન છે, ગાર્ડન છે, પણ આવી ફળદ્રુપ જમીન ને આમાં તો જી નાખીએ એ થાય. જવો હા આ જાંબુડા હે, આને જ મજા આવતી ખાવાની. ઓલો રાવણો ઓલી કોરા છે ને એમાંથી મજા આવે ખાવાની. આમાં તો લુરખા ને લુરખા છે, કોઈ છોકરા આવે ને ગામમાંથી તો ખાય ને, આ ઘરના તો કંઈ ખાતા જ નથી. હાલો એ તમને આ કોરા આંબા દેખાડા. એક જ આંબો આંગળે હે, બાકી આ બીજા ખેતરમાં હે. જો આ વખતે તો ઓછા આવ્યા, નકર તો એટલા આવે કે ગામનું માણસ બધાય નહીં આપે. જો કેવા આવ્યા, એટલી મણી મોકલાવે, એટલી ગામમાંથી કોઈ આવે, આથી કોઈ મજૂર નહીં હરતા હોય, ખાતા જતા હોય. કોઈ દી કંઈ વેચવાનું આવતું જ ને તાણે કે ભગવાનની મહેરબાની હે, મારા ભાઈની મલક દીધું ને ભગવાન કાયમ ખુશ રાખે એની. જો જો છે ને આ પડ્યું જો આમાં, આ ખિસકોલા ખાઈ જાય. જો હા હેઠી હેઠી બધી. આજ ખેર આંબા નો આવ્યા જ નહીં, બે શિયાર જ આવ્યા. ઓલો આંગળે કેસર કેરીનો હે એ આવ્યો. જુઓ આમાં આ કંઈ દુઃખ આવ્યું હોય, આ મોરને બદલે આવા કુકડાઈ ગયો આંબો. હાવ એ કુકડાઈ ગયા, એમાં કેરી ને આવી પાછી. એક આમાં જો નેત આવી, એક કેરી નેતા જ ખેરે. બે ત્રણ આંબામાં આવી, એમાં જોરદાર આવી નેત આવી. એ વાંચો એક ઉપર પડી પડ્યો અંબાઈકી ત્યાંથી અસલની હે હજારો. પછી લાકડી લઈને આવી. આ તડકો ગજબ છે. આ જુઓ કેવી ટીંગાઈ, બહુ જ કેરી છે. મારે ત્યાં વારે ખેરે ખાવાની, આથણાવની બધી આથી જ આવે કેરી. આવાથી હું આથણા કરે જા ને કેરીઓ લેતી જા. હા જુઓ
છે ને મસ્તીના આંબા થશે. કરેણ્યું છે સાઈડમાં, પછી જ આ બીલીનું ઝાડ છે. હા જુઓ બીલીનું ઝાડ છે, કેવડું બધું મોટું છે. આ બીલા હેઠા પડ્યા જુઓ, જો આ બીલા છે. જવું પડ્યા ને એ છે. આપણે હવન કાંક કરવું હોય ને તો એક ને જ ચડતા સિટીમાં તા. હા જવો ઉડે. પછી આ સીભડાના વેલાને વાવ્યા. હા તો વરસાદ પહેલાંનું હે બધું. વરસાદ થાય ને તો જ આ બધું હમું કરે ને જ રાખ્યું કે એમાં બકાલાને વાવે. આ રીંગણી છે. જો કવડ્યા ઝાડવાન છે. તો અમારા નાના ભાઈની વાડી છે. હાલો આગળની દુકાનનો સીન દેખાડા તમને. કેરીઓ આ લેવે મેલ્યું તે મરચી થાય એ ખાય. આખું હેઠિયું પડ્યું કે વીણે વીણે ખાટલે નાખે. કોઈ આવતું જાય ને ખાતું જાય. હાય હા હા જા અમારે આ છોકરાને હગાઈ કરવાની હે, પણ છોકરો હરમાય ભારી લે ભાગે ગો વિડીયો જા ઉતારવા. હે હાલની ભાઈ આમાં જો તું જોઈ તો માણસ કહે કે ડાયો કેવો છોકરો છે. જેવો આવ્યો દુકાનનો ભાગ. બટેટા ઢગલા પડ્યા આમાં બધા શેરી કોરા. એવડી મોટી દુકાન છે, કદાચ સિટી મોલ હોય એવડી. બધી પડી વસ્તુ પાછું બધું રાખે. ઇલેક્ટ્રિકનો સામાન ને ભૂહાર કીપાહિયાન કરિયાણું ઠંડા પીણાનામાં એટલા પડ્યા. આમાં નજરને જ પૂગે. જો હા બધા આ ઉપર સ્ક્રૂ ખીલા. હા જો રાવણાની ઝાડ છે. આમ ઝાડવા તો બહુ જ ના હોય. અમારી દીકરી જો સફાઈ કામ કરે. અમારી દીકરી થાય ને આ અમારા ભત્રીજાની વહુ છે. જો કેવી ડાય છે, સતત કામ જ કરતી હોય અમારી દીકરી. એ દીકરી ઊસું તો જો જો કેવી હરમાઈ ગઈ. આ ઢોર માટે પાણીનો કુંડો છે. એવા આગળ છે એ કપડાં ધોવા માટે, વાસણ માટે. આ ઢોર માટે અલગથી. જા રાવણો છે. આ મીઠા છે એકદમ. ઓલા જાંબુડા હારાને આજ ખરે ઝીણકા આવ્યા આમાં તા. હે કવડ્યા નકર આવતા રૂપારા. પણ આજ ખરે કેરીયું ને જી પરવા મેં બહુ ન થયો ને એમાં આ બધા ઝીણકા થેગા. જવો આ કદાચ સિટીમાં એવડો મોલ હોય એટલી વસ્તુ પડી આમાં. અમારે રાહુલભાઈ છે, અમારો ભત્રીજો થાય. આ ઇલેક્ટ્રિક સામાન છે બધો.
આ ફ્રીજ છે મોટું. આની ખબર આ આપણે ઓલે જીવાની આપણે પ્રવીણિયાની બાઈ છે ને ઈ હે એમાં આશા વર્કર ના એના નંબર નગર તમારે જોતા હોય તો આપણ આ બીજા 2 ફ્રીજ છે. કામ કરતા હોય ત્યાં તો વાતું હાલતી જ હોય. આ ત્રીજું ફ્રીજ છે. હે આ કર દો કે યમી ચોકલેટ. 71 પછી 8277 બાલુ ઓટીપી આવ્યું હા એ તો દે હા આવી ગયું 71 8277 82 82 આઠડે બગડે 82 સગડો ને 2 હાથડા આપા હા સગડો ને 2 હાથડા હા બોલ દે બોલ 3 હાય હાય નો લગભગ નિરાંતે ઉતારીએ ને કલાક એક થાય. તમારે હાકર કેટલી કર 2 કે સોડાનું મશીન. બહુ મોટી દુકાન છે. જો એક એક વસ્તુ કોઈ વસ્તુ એની કે નથી ચડતી એટલું જ ઘેર પડ્યું હશે. ભગવાનની દયાથી સારી હાલે. ઠીક તો ધંધો એ લીધે હાલે કે ઈમાનદારી છે મારા ભાઈમાં. બહુ ઈમાનદાર છોકરાને બધા ડાયા માણસો હે સારી હાલે. નકર તો બધી વસ્તુ હોવાથી ના હાલે તો કામ કરીએ. ત્રીજો ચોથો ભાગી હે લગભગ. જો આ સાઈડ કેટલા રૂમ હે દુકાનમાં. ઓહરી 1 2 3 4 5 રૂમની દુકાન છે આ મારા બાપાની. મારા બાપાને હોતા ને તેદુની છે તો અમે નાના હોતા તેદુની હે દુકાન તા. આટાણે ભત્રીજા ત્રીજી પેઢી આવી હે હલાવે. હવે ઈમાનદારી ન હોય ને તો પેઢી ઉપડે જાય. પણ આ પેઢીથી પેઢી દર પેઢી ભગવાનની દયા છે. છોકરા ઈમાનદાર છે તે જો હાલે દુકાન પર. ગામમાં પણ માન સન્માન સારું. મારા બાપાનું સારું હતું, ભાઈનું સારું છે. વાંધો ને ગ્રાહક પર સતત ચાલુ જાય. સવારેથી સાંજે 3 જણા પૂરા નથી પડતા. આમાં ભગવાનની દયા છે. થોડોક મોટો વિડીયો તો થાય પણ આનું સેજ એટલું કમઠાણ કે વાડી ત્યાં સેટી છે થોડીક 1.5 કિલોમીટર સેટી છે વાડી. આ જો આ 5મો રૂમ દુકાનનો. એવું છે ને. પહોંચી પાયા છે તો કારની ઉતારા પણ આપણે નિરાંતી ઉતારીએ ને જો તો કલાકનો વિડીયો થઈ જાય. જો આ ઓલા ચૂલા
એવું નહીં કે એક વસ્તુને જ જડતી, કોઈ માણસ પાછું ન જાય આથી, એટલી વસ્તુ જડે. આ તો કામ હોય ખબર નહીં, કઈ અમુક તો વસ્તુના ખબર નથી પડતા, એટલી વસ્તુઓમાં પડી. જો ઓલે દરવાજેથી ગીરી હતી, પછી આથી અહીં નીકળી. જો એવડી એવડી મોટી મોટી દુકાનો છે. આ લાઇટ ફિટ કરવાની પટ્ટીઓ ને બધું જડે. આ હારમણા ડોલ્યું તગારાન, આ હારમણા કઈ ને ઘટે. તો આવું છે મારા ભાઈનું આંગણું. થોડોક મોટો થાય વિડીયો પણ જોતા રહીજો. હાલો, સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બંધ કરા વિડીયો હું, અને વિડીયો ખાસ જોઈજો મારા બાપુજીના ઘરનો. સીતારામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. આજો હા ને, હા પહેલી તૂટે પડે એનું કામ છે. આજથી આ મારો ભાઈ, આ ઝીણકો જા કોઈ દી મોટો જ ન થયો, કોઈ દી નહીં. પેલા ઝીણકો ઉઠો તે દૂધા અહીં જતા ભાઈ જોઈ લ્યો, બે દિન ભાઈ સકલ એક છે ને. જો આ કોઈ દી મોટો જ ન થયો, હજે અમારે એવડ્યો ને એવડ્યો છે. એના દીકરા જ્યાં મોટા થયા, આ છોકરો છે ને, જો જ્યાં અમારે મૃત્યુ છે, આણા હારું અમારે ફર્સ્ટ ક્લાસ બાય જોઈએ. અને જોઈએ દીકરી એવી એકદમ ડાય, અમારો દીકરો ડાયો છે ને એવી જ. એક બીજો આકડી દુકાનમાં હતો એ, એક આ બે દીકરા છે આ ઝુલકાભાઈના, પણ એ કોઈ દી મોટો ન થયો. એક તો જો અમારી દીકરી છે પાયલ, એક તો અમારે છે દીકરી, છોકરા ઘરમાં પાડી અમારે મૂકવું તો ને ત્યાં હાંપા આવવામાં. રાજુ આકડી ખોટા હમાસાર ગોતે ને જજે સંભળાવી હા જોઈએ ને કે કેટલા જણા મરે કા, કે 1200 જણા મરે કા ને પેટ્રોલ લીધે હજાવી નાખ્યા. હા આવા ખોટા કાંઠા બોલતા હિતો ઓલા પોપિયાના આડહર કર્યા હતા ની પાટિયા. હા પછી બીજું કામ કરો. રામદેવભાઈ ને ઘેર નાખ્યા, રામદેવ સાંગણ હાથિયાની. હા એના ઘર માટણ મોજું છે જૂના ઘરમાં, પોપિયાના પાટિયાના દરવાજા છે. કરિયાવરમાં દીધા. હા કરિયાવર. તારે આવા જ કરવા હો રાજુ, કોઈ દી મોટો ન થયો તું. આ જો પેડા લઈને આવ્યો કાકડી પાણી હું તો જોવા કે આ કીધું ગોઈ. પાણી. હા વાય ગોરે ના વાડીએ તે એમાં પાણી થયું, ભગવાન દયા હતી. હતું તો ખરી પણ ઓછું હતું, થોડીક સીસરી હતી હતી. પાછી ઊંડી ગોરી તો પાણી એકદમ સારું આવ્યું. તે શંકરની પાણી ચડાવ્યો ને પછી ગો ફટાણેથી જા પેડા લઈને આવ્યો. એવા મેલ્યા મને કે તારે બિન ખાવા હોય એટલે ખાય, કે વધે તો અમે ખાઈ કે નીચે આથી સારું. જા ભાઈ છે ભગવાન મારા ભાઈને હું કંઈ કાંક ગૌરવનો કરે ને બધાય નહીં. મારા ભાઈઓ જેવા ભાઈઓ જે બધાય એવા ડાયા છે બધા. જય શ્રી કૃષ્ણ.